શ્રીમદ ભગવતના 3જા અધ્યાયમાં એક કર્મ વિશે સમજાવે છે. એક કર્મયોગ છે કે આપણે આપણું કર્મ કરવું જરૂરી છે. આપણે આપણું કામ જે છે, આપણે જેના માટે નિમિત્ત બન્યા છે, આપણે જે કર્મ કરવાનું છે એ કરી લેવાનું. ફળની આશા નહીં રાખવાની. અત્યારે ધર્મક્ષેત્રમાં, જે કુરુક્ષેત્રમાં અત્યારે હે અર્જુન તું જે ઉભો છે એ તો તારું કર્મ કરવા માટે ઉભો છે. તો ક્ષત્રિય છો, તારે યુદ્ધ ધર્મ માટે કરવું જ પડે. જો ધર્મને બચાવવો હોય તો અધર્મના જે સાથ આપે છે, સહકાર આપે છે, એનો નાશ કરવો જ પડશે. તો તું વિચારી લે કે તારે ધર્મનો સાથ આપવો છે કે મેદાન છોડી, રણ છોડીને ભાગવું છે. ધર્મને બચાવવો હોય તો ધર્મની રક્ષા કરવા માટે જે અધર્મની બાજુમાં જે ઉભેલા છે, અધર્મની સાથે જે ઉભેલા છે, એનો સંહાર તો કરવો જ પડશે. અને એમાં પણ તું માત્ર નિમિત્ત માત્ર છે. આ બધું પહેલેથી નિર્ધારેલું જ છે. જે અધર્મનો સાથ આપશે એમનો નાશ નક્કી જ છે. તો શ્રીમદ ભગવદ ગીતાના 3જા અધ્યાયમાં કર્મયોગ વિશે સમજાવવામાં આવ્યું.